હલો. રાજુભાઈ, હા આપણે ઓલો ખાંભા ઓલા કાર્ડ માટેનો નતો ફોન કર્યો? હા એ હજી કઈ કર્યું નથી, બરોબર ને? હજી એમ કે શનિવારે અમે કમિટી રહીશું, હું 3 દિવસ ધક્કા ખાઉં છું લેવા હાટું, ને હજી કઈ કર્યું નથી ને હજી આગળ મને એવો જવાબ આપ્યો મને કે શનિવારે હું કમિટી કરે એમ કે. હજી તો કયું ખાંભા? ખાંભા આપણે આ ગીર બોરાળા વાળું ખાંભા, ખાંભા તાલુકો, જિલ્લો અમરેલી. તેથી ને આપણે તમને મામલતદાર આવી વાત નથી કરાવી મેં એવડું એ. કઈ વાંધો નહીં, વાત કરી લઉં છું. અત્યારે છે ને બીમાર છે છોકરો, મહિના દીધા દવાખાને છે, હજી 2 દિવસ આખું મહિને. તમે ત્યાં જાઓ અને મને વાત કરાવો. ના તો હું અત્યારે મામલતદાર સાહેબ નથી, તમે ફોન કર્યો ને મામલતદાર સાહેબ અત્યારે નથી, બરોબર? મેં આજે ફોન કર્યો ને તો એ કે શનિવારે હું તમારું કરી નાખે કે અત્યારે હું બહાર છું એમ કીધું. બીજા કોઈ તમે જોઈએ ને. છોકરાને શું તકલીફ છે? છોકરાને સાહેબ છે ને કેન્સર થયું છે. તો એની સારવાર ચાલુ કરાવી દો ને. સારવાર તો ચાલુ કરી, એમ તો હું કઉ છું 17-18 લાખનો ખર્ચો કરી નાખ્યો. મારી પાસે વસ્તુ હતી બધી મેં વેચી નાખી છે સાહેબ. કયું ખાંભા? ખાંભા આપડા ખાંભા ગીર બોરાળા પાસે આવ્યું કે નહીં? ખાંભા આપણે રાજુલા પાસે. રાજુલા પાસે? હા, રાજુલા પાસે. તો એ નંબર આમાં નાખતા આવડશે તમને? હા, તો વોટ્સઅપ નંબર માં નાખી દો. ટેક્સ્ટ મેસેજ કરો મને આમાં. એવું તો મને સાહેબ નહીં આવડે. કોકને કયો સાદો મેસેજ આમાં કરે. હાલો, હું એમાં નંબર મોકલી દઉં સાહેબ ને. હો, સાહેબનો નંબર મને મોકલો. હા, સારું. ને તમારું નામ શું છે? મારું નામ છે વલ્કુભાઈ કેશુભાઈ. વલ્કુભાઈ કેશુભાઈ? હા, ગામ બોરાળા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. મેકલો મને, હું વાત કરું છું. હેલો, ખાંભા મામલતદાર સાહેબ બોલો છો? હાજી સાહેબ, રાજુભાઈ સોલંકી બોલું છું, ભાવનગરથી. હાજી, બોલો બોલો સાહેબ. હવે એક વલ્કુભાઈ ખસિયા કરીને છે, ખાંભાના જ છે. એમના દીકરાને કેન્સરની સારવાર ચાલુ છે. સાહેબ, એને કાર્ડ કઢાવવાનું છે. હવે ઘણા દિવસથી ધક્કા ખાય છે, મહેનત કરે છે. સાહેબ, આ સરકારની કમિટીમાં છે ને લઈ લીધું છે. શનિવારે કમિટી બેહે ને એમાં કમિટીમાં લેવરાઈ દીધું છે, એટલે શનિવારે એનું સાહેબ હવે કમિટી બરાબર છે. હવે તમે આની ખરાઈ કરીને, હું એવું કઉ છું, હવે કદાચ તમારું કમિટી નિર્ણય કરે અને પાસ થાય ને આવે ત્યાં સુધીમાં તો આ કેસ ફેલ થઈ જાય તો કામનું શું કમિટી છે? પણ હવે એમાં કમિટી વગેરે અમે લઈ નથી શકતા, અમારી મુશ્કેલી કમિટી અમુક કેસ હોય ને એમાં તાત્કાલિક કમિટી બોલાવીને એનો નિર્ણય કરવો જોઈએ, કે કઈક પાવર મળવો જોઈએ કોઈને. દાખલા તરીકે ખાસ કરીને આવા જેન્યુઅન કેસમાં. હવે તમે તમારી યારે આ બધી પેલા અગાઉ વાત કરી, તમે મને કીધું લઈ લેજો, એટલે મેં લેવરાઈ હોત લીધો. શનિવારે કમિટી હોત બે છે. એ ભાઈનો ફોન હતો, મેં હમણાં કીધું શનિવારે તમતા થઈ જશે તમારે. પણ સાહેબ, મારી વાત સાંભળો. એ ભાઈ મને કે હું તમને કહું, પણ અમને એવો શોખ તો થતો ન હોય તમને વારંવાર ફોન કરવાનો. પણ સાંભળો સાહેબ, સાંભળો. આ દર્દીનો પ્રશ્ન છે. હમણાં કઈ લોન લેવાની હોય 5 દી અઠવાડિયું મોડું થાય તો હાલે. હમણાં કઈ બીજા કામ માટે થઈને તમારી પાસે ઓલું લેવાનું હોય તો વહેલું મોડું હાલે. હવે આ દર્દી છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, તાત્કાલિક એને સારવારની જરૂર છે. એ માણસે વ્યાજે લાવી જેટલું ઘરમાં તો બધું વેચીને 17-18 લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો સાહેબ. હવે એને આશા એક આની ઉપર છે, એના દીકરાની સારવાર કરાવવા માટે. હવે ત્યાંથી તમારું ડિપાર્ટમેન્ટ છે, એ કમિટી બેઠે મીટિંગ કરે ને નિર્ણય કરે ને, તો સાહેબ ત્યાં સુધીમાં તો પેશન્ટ ઉપર વયો જાય. તો આનો કઈક વિકલ્પ હોવો જોઈએ સાહેબ, ખાસ કરીને આવા કેસમાં. તમે વીટો પાવર વાપરી અને તમે જે કાંઈ તમારી કમિટીમાં હોય એને તાત્કાલિક બોલાવી, અને ખાસ કરીને આ તો માનવતાનું કામ છે સાહેબ. એકલું તમારી ફરજનું છે એ તો બરાબર છે, પણ માનવતાની દ્રષ્ટિએ આપણે કરી દેવું પડે. આપણે લીધું છે એને તપાસમાં એને મોકલ્યો ને, સ્પેશિયલ કેસમાં આપણે લઈ લીધું. તો સાહેબ આમાં વહેલામાં વહેલું કેદી થાય એમ છે તમે મને કહો. શનિવાર આજે આપણે ગુરુવાર છે અને પ્રાંત સાહેબ શુક્રવાર શનિવારે આવે છે. શનિવારે સંકલનની મીટિંગ છે ને. પ્રાંત સાહેબ ને કહેવાથી આ થાય છે?
એટલે મૂળ તો નિર્ણય કરવાનો હોય ને કે આ ભાઈને આ કાર્ડ કાઢી દેવું કે નહીં એમ. એમાં છે ને કમિટીમાં સભ્યો બેહતા હોય, એ બધા સભ્ય નક્કી કરે ને એમાં એ અરજી આપણે લઈ લીધી છે અને એનું એપ્રુવલ કરી અને હું આપણે તમને તેની તે દિવસે હું સમજી ગયો. હું એક પૂછું છું તમને હા કે દાખલા તરીકે આ કાર્ડ કાઢવા માટે કાર્ડ તો તમારે અહીંથી ને અહીંથી ઇસ્યુ કરવાનો હોય, હા હા બરાબર. મૂળ વાત એ છે કે કમિટીમાં નિર્ણય કરવાનો હોય. હા તો કમિટીમાં મેઇન વ્યક્તિ હોય એનો તમે મને નંબર આપો, હું એની હારે વાત કરું કે સાહેબ આ ઇમરજન્સી કેન્સરનું તો કેવું છે એની માટે કેન્સરના રોગ માટે એક સેકન્ડ મહત્વની હોય સાહેબ. પછી આપણે એમાં કમિટીની વાત તમે લઈ લીધું છે પણ એને કાર્ડ ઇસ્યુ થઈ જવું જોઈએ સાહેબ, હું એમ કહું છું. બાકી નગર આ તમે છે ને બપોર તમતારે ફોન કરજો, શનિવારે થઈ ગયું હશે. થઈ ગયું શનિવારે નહીં સાહેબ, કાલ થાય એવું મારે કરવું છે, કાલે થાય એવું કરવું છે, કાલ 11 વાગે. તમે મને પ્રાંત સાહેબનો નંબર આપો. બાકી તમે એને 10 કરોડ રૂપિયા આપશો ને એનો દીકરો છે એ ફેલ થઈ જાય કેસ, તો એ 10 કરોડ એ શું કામના? એ વાત સાચી તમારી, પણ અમારી કમિટી વગર તો અમે નથી કરી શકતા એવું છે. પણ હું તમને એ જ કહું છું, તમે મને તમારા મેન જે હોય ને કમિટીમાં એનો નંબર આપો, હું એની હારે વાત કરું કે ભાઈ અમુક ફેરી છે ને કોઈના જીવ માટે, કોઈના જીવન માટે થઈને આપણે થોડુંક કાયદામાં નિયમોમાં બાંધછોડ કરવો પડે. દાખલા તરીકે કાયદા તો આ દેશની અંદર, ગુજરાતની અંદર અનેક કાયદાઓ છે, એમાંથી 90% કાયદો છે ને એનું આ સરકાર કે અધિકારીઓ ફોલોઅપ નથી લેતા, એનું પાલન નથી કરતા. તો પછી હવે આવા કેસ માટે તો અમુક કેસમાં આપણે એને ક્યાં ખોટું છે, જેન્યુઅન છે, તમે બધા જાણો છો. લઈ લીધું છે ને આપણે. હા લઈ લીધું છે પણ એને મળે એવું કરો સાહેબ, લઈ લેવાથી કાંઈ નહીં, તો બરાબર છે. કરાવી દો. તો મને કોનો નંબર આપો છો તમે? હમણાં મોકલું, લ્યો તમને નાયબ મામલતદાર પુરવઠાનો. હા મને આમાં ટેક્સ્ટ મેસેજ કરો, જે મેઇન હોય ને તમારા અધિકારી એનો મને તમે નંબર આપો, હું એની હારે વાત કરું. બાકી તમે 50 કરોડ આપશો ને, ખટેરો ભરીને રૂપિયા આપશો ને, તો એ કાંઈ કામના નથી સાહેબ. સાચી વાત. હલો. હા કોણ? એ થઈ ગયો ઓલા કાર્ડનું કરાયું ને? હા હા થઈ ગયું. પછી પાછો તમારો ફોન જો ને, હા પછી હું ઘરે આવતો તેનો ફોન આવ્યો. મને કે ક્યાં છો? મેં કીધું ઘરે જાઉં છું. તે એ એમ કીધું મને કે ઘરે ન દાદા આવો મામલતદારે પાછળ. હું પાછો ગયો મામલતદારે ને એ આવ્યા મામલતદાર સાહેબ ને પીડીઓ સાહેબ ને થઈ ગયું ઓકે. ને હવે તમે છે ને તમે ગમે જ્યારે આ બાજુ નીકળો તો હવે ચા પાણી પીધા સિવાય ખાધા સિવાય ન જતા. કાંઈ એને કાંઈ આવવાનું જ હોય ને. ના ના એવું ન હોય ભાઈ, હું આવીશ તો મસ્ત ચા પીવા આવીશ. હો જમવાનું તો નહીં પણ હમણાં તમે લગભગ ડડાઈને આવ્યા છો કે નહીં? હા આવ્યો હતો ને. આવ્યા હતા, મેં વિડીયોમાં જોયો હતો તમારા ઓલા વોટ્સઅપમાં વિડીયોમાં ડડાઈને બેસાડી બીજની હતી. હા સાચું. હા મેં વિડીયો. મારો નંબર ક્યાંથી તમે લીધો? આપણે નિલેશ છે કે નહીં, મારો ભત્રીજો છે, આપણે માધેરા ગ્રુપમાં છે ને, આપણે ગારિયાધારનો આપણે કોળી સમાજનો પ્રમુખ. એ મારો હગો ભત્રીજો છે નિલેશ રાઠોડ. બરાબર. એની પાસે નંબર લીધો હતો તમારો. એને કીધું કે લે હું ફોન કરું રાજુભાઈને ને હું કરાવી દઉં. એટલે મેં પછી તમારો કોન્ટેક્ટ કર્યો. બરાબર. હા નતું થાય એમ, હું બહુ બધા ધોડ્યા પણ કાંઈ મેળો જ નતો પીડ્યો. એવું હતું. પછી તમારો કોન્ટેક્ટ કરાવ્યો એને, એટલે હું રાજુભાઈને ફોન કરું એટલે થઈ જાય. એવું છે. તો તમે એટલે પછી કઈ કહેતા હતા સાહેબ? નહીં પછી કાંઈ નહીં, આવીને સીધા કાંઈ પૂછ્યું કે નહીં, કાંઈ નહીં, સીધા આવીને સહયું કરીને પછી મેં કીધું હવે કેદી આવું? મને કે હવે તમારે આવવાનું નથી, અત્યારે ચાલુ જ થઈ ગયું. હા એ કે હવે નથી આવવાનું તમારે. મેં કીધું કેદી આવું પાછું? કે હવે નથી આવવાનું, એ કે ચાલુ જ થઈ ગયું છે. બરાબર. તમે આ બાજુ કેદી નીકળવાના એ કયો હવે? હું આવું ત્યારે ફોન કરીશ તમારો, કાંઈ વાંધો નહીં. નીકળો તો ભૂલતા નહીં. ના ના પાક્કું કઈ કામકાજ હોય તો કહેજો. હો હા વાંધો નહીં. આવું ન થાય એવું હોય ને કામ, તો આપણે જેવા તેવા કામમાં કઈ ન કહેવાનું હોય ને. આવું કામ હોય ને થાય નહીં તો આપણે ફોન કરવો પડે. હું ના ના ગમે ત્યારે કહેજો. હા ઓકે. આભાર. હાજી. હા